નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો. જુલાઈ હિંસા કેસમાં ધરપકડ વોરંટ પણ જાહેર. ભારતે હસીનાના વિઝા લંબાવ્યા. હાઈકોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વચ્ચે સ્નેજીના વિવાદાસ્પદ વીસીનું રાજીનામું. યાત્રીગણ ધ્યાન દે, આવતીકાલે મોટેરા ગાંધીનગર મેટ્રો સેવા 6 કલાક બંધ રહેશે. હવે દર અડધા કલાકે મળશે મેટ્રો ટ્રેન. ગાંધીનગરમાં દાંતની ટ્રીટમેન્ટ કરાવવામાં ડૉક્ટર સાથે આંખો મળી જતા પરણિતાએ ગૃહ ત્યાગ કર્યો. ગાંધીનગરમાં રાંદેસરના વૃદ્ધ હની ટ્રેપમાં ફસાયા. મહિલા સહિતની ત્રિપુટીએ કાવતરું રચી મકાન પડાવી લઈ 58 લાખ ખંખેરી લીધા. તંત્રી લેખ: સેલરી ફ્રોડ કરતા 185 કર્મચારીઓને કાઢી મૂક્યા એપલે. ઘણા કર્મચારી મૂળ ભારતના છે. સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર્સ દ્વારા શહેરની ગાયત્રીનગર સોસાયટીની મહિલાઓને અપાઈ હોમ કમ્પોસ્ટિંગની સમજ. ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે સ્માર્ટ હોમ. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની હર ઘર કનેક્ટિવિટી પહેલ. આ ઉપરાંત આગળ સમાચારમાં વધુ જોઈએ તો વાળ વિહોણાઓ વાળ વધારવા વહેલામાં વહેલી તકે મેરઠ જાઓ. વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ઉત્તરાયણ. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. પક્ષીઓ પણ દોરી વગરના પતંગ જ છે, બસ એ ચકતા રહે એ જ આપણા માટે મકર સંક્રાંતિ. જાણવા જેવું. રાજ કુંદ્રાએ 3 મોટી પંજાબી ફિલ્મો સાઇન કરી. મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ. વધઈમાં શાળાના ₹2,62 લાખના શાળાનું કામમાં નિમ્ન કક્ષાનું માલ સામાન વાપરી આચરાઈ રહેલો છે ભ્રષ્ટાચાર. અહેવાલનો પડ્યો પડઘો. ડાંગ જિલ્લાના આહીરપાડા પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ધાબું આખરે તોડી પડાયું. પોકેટ કોપ તથા ગુજકોપની મદદથી બાઇક ચોરીના મહારાષ્ટ્ર તથા ગુજરાતના બેન ગુના ડિટેક્ટ કરતી ડાંગ સાપુતારા પોલીસ. અસલી પત્રની ચર્ચાનો ચોરો. ખેતીની જણસના ટેકાના ભાવથી ખરીદીને ઐતિહાસિક નિર્ણય ગણાવનારી ભાજપા સરકારમાં દરેક ખરીદીમાં કૌભાંડોનો પણ ઐતિહાસિક. મનહર પટેલ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કડકડતી ઠંડીની આગાહી કરી. રાજકોટ અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની હવે ઈડી તપાસ કરશે. માવતરે જવાની પતિ અને સાસુએ ના પાડતા પરણિતાનો આપઘાત. આભાર મિત્રો. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.